યજ્ઞમાં આત્માના ખોરાક માટે આ સંતવાણી છે, લોક સાહિત્ય છે, કથાઓ છે. આપણે આ આપણો કોથળો છે, કોથળો એટલે શરીર આપણું, આ એને આપણે કેટલું ખવડાવીએ, 60, 70, 80 વર્ષ જીવું, એમાંય કેટલું લાડવા જોઈને, મોહનથાળ જોઈને, દાળ જોઈને, ભાત જોઈને, ખીચડી જોઈને, રોટલો જોઈને, ઓળો જોઈને, પાપડ જોઈને, પીઝા જોઈને, બીજું જોઈને, ત્રીજું જોઈને, અથાણું જોઈને, આ બધું જોઈ. હવે આ 70, 80 વર્ષનો બાપુ કોથળો, એને આપણે એટલું ખવડાવવા માટે જોતું હોય તો આ અંદર જે બેઠો છે આત્મા, ઈ તો આદિકાળથી કેટલા વર્ષો છે એનું નક્કી. એને કઈ ખોરાક જોઈ કે નહીં, એને કઈ નહીં ખવડાવી ને તો એ ભૂત થાય. અને એવા ઘણાય ભૂત ફરે છે. પછી 2 લાખ રૂપિયા દઈ નેત્રોપેથીમાં જાય છે. સારી વાત, નેત્રોપેથી વાળાને અભિનંદન આપું છું કે એને શાંતિ થાય એવું કંઈક તો કર્યું. બાપુ મને વિચાર થાય 2 લાખ રૂપિયા 3 દિવસના, એને મોબાઈલ મુકાવી દે ને બધું, ઈ કેમ કરવાનું, ઈ કે કઢા પીવાના, ઈ કેમ બેસવાનું, કાંઈ બોલવાનું, બધું આમ નામ. અને અમારો એક રૂખડિયો જગ્યામાં બેઠો હોય, સીતારામ સીતારામ